અમદાવાદના નિકોલ વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલના સમયમાં કૃત્રિમ ખોરાક અને અચક્કોસ જીવનશૈલીના કારણે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે અને ત્યારે અવેરનેસ માટે અવેર એલી ફાઉન્ડેશન દ્વારા 50થી વધારે મહિલાઓને મફત મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓએ હાજરી આપી હતી અને મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં નિકોલ વોર્ડના મહિલા કોર્પોરેટર વિલાસબેન દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સ્થાનિક બિઝનેસમેન સંજય પટેલે કાર્યક્રમમાં હાજર રહી મહિલાઓને કેન્સરને લગતી માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। મહિલાઓના મેડિકલ ચેકઅપ સાથે સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને અવેર એલી ફાઉન્ડેશનના ડાયરેક્ટર જોલીબેન શેઠ દ્વારા તમામ લોકોનો આભાર માની ભવિષ્યમાં પણ સામાજિક ઉત્થાનના કાર્ય કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। કે બહેનોમાં જે જાગૃતતા આવે અને અત્યારે બ્રેસ્ટ કેન્સરનો ઘણા મોટા પ્રમાણમાં બીમારીઓ ચાલે છે। અત્યારે જે કેન્સરના કેસો ઘણા બધા આવતા હોય છે, તો જે આ બહેનો માટે જાગૃતતા આવે અને બહેનો મોટી સંખ્યામાં જોડાય એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આના કોઈ સિમ્ટમ્સ ઘણી વખત નથી દેખાતા, તો આ એક તપાસ દ્વારા કંઈ પણ મોટાભાગનું તો જો કે હું એવું જ ઈચ્છું છું કે કોઈ પણ મારી બહેનોને આવું કંઈ જ આ રિપોર્ટ ના આવે। આ ટ્રસ્ટ હેઠળ મારો ઉદ્દેશ્ય એવો છે કે દરેક લોકોને પોતાની સેફટી શું છે એનું ખબર પડે અને નોલેજ પણ મળે। તો આજે અમે એક કેમ્પ રાખ્યો છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો, તો જેના લીધે દરેક ઘણી બધી બહેનોને અમે આજે ફ્રીમાં ચેકઅપનું સેશન રાખ્યું છે। તો વધુમાં વધુ 50 બહેનોનું ચેકઅપ એક દિવસમાં થઈ શકશે। તો ફ્રીમાં કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે, 50 બહેનોનો કેમ્પ આજે ચાલશે। ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવામાં આવશે જેની સમાજનું ઉત્થાન થાય? હા, અમે દર મહિને આવા 2 કાર્યક્રમ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। મારી બહેનો માતાઓ આવનારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું પહેલાથી જ આપી દઉં એમ, એટલે એના માટે એમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને બહુ સાચી અને બહુ સરસ વસ્તુ છે। કેન્સર એક એવી બીમારી છે કે જ્યારે માણસને થતી હોય ને ત્યારે કેન્સર જ કરી નાખતો હોય છે। હવે એ બીમારી પણ એટલી છુપી બીમારી છે કે જ્યારે એનું રિઝલ્ટ આપવાનું હોય ને ત્યારે જે સામે